નમસ્કાર, જય ભીમ, જય સંવિધાન. હું મયુર મહેશ્વરી, અધ્યક્ષ કચ્છ જિલ્લા આંતરરાષ્ટ્રીય ભીમ સેના. આજે આ વિડીયોના માધ્યમથી કચ્છની પ્રજાને, કચ્છના લોકોને તેમજ ખાવડાના લોકોને એક વિનંતી કરું છું, અપીલ કરું છું કે ખાવડા મધ્યે જે આરોગ્ય કેન્દ્ર છે, સરકારી હોસ્પિટલ છે, જેમાં વર્ષોથી જે મોટા પ્રમાણમાં જે ઘટ ચાલી રહી છે અને આ આરએસએસની વિચારધારાવાળી ભાજપની સરકાર જાણી જોઈને ત્યાં ડોક્ટરોની ભરતી નથી કરતા, ત્યાં સ્ટાફની ભરતી નથી કરતા, કારણ કે ત્યાં 80% લોકો મુસ્લિમ સમાજના લોકો વસવાટ કરે છે. એટલા માટે તો એને લઈને તારીખ 24/8/2026 રોજ આપણે કચ્છ કલેક્ટરશ્રીને, એના પછી જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીને અને જિલ્લા પંચાયતમાં જે આરોગ્ય વિભાગના ચેરમેનશ્રી છે એમને આવેદનપત્ર આપવાનું છે. અને ખાલી આવેદનપત્ર નહીં, આવેદનપત્ર સાથે આપણે અલ્ટિમેટમ પણ આપશું, કારણ કે કચ્છ ખાવડાના લોકો હક માંગે છે, ભીખ નહીં. અને સરકારે જે મંજૂર મેકઅપ મુજબ ત્યાં સ્ટાફની, ડોક્ટરોની ભરતી ન કરી શકે તો આપણે આપણી લડત ચાલુ રાખશું. અને જરૂર પડશે તો જ્યુબિલી સર્કલ હોય એના ઉપર પણ ચક્કાજામ કરશું. અને આ બાબતે કોર્ટમાં પણ જવું પડશે તો આપણે તૈયારી છે. તો આ બાબતે જે ઇકબાલભાઈ જતે જે લડત ચલાવી રહ્યા છે, આગેવાની લીધી છે, એની સાથે ખાવડા પંથકના લોકો છે અને એમાં મારો જાહેર સમર્થન છે. તો આપણે બધા સાથે મળી કચ્છના લોકો માટે, ખાવડાના લોકો માટે, કારણ કે અમે તો ત્યાં અમે ગયા હતા જ્યારે 8 તારીખના, ત્યારે અમે ત્યાંની પરિસ્થિતિ જે જોઈ અમને ખૂબ જ દુઃખદ લાગ્યું છે. અને એક શરમજનક બાબત કહેવાય કે આ ભાજપ સરકારમાં આ જે લોલમ લોલ વહીવટ ચાલી રહ્યું છે એ આપણને નહીં ચલાવી લઈએ આપણે. તો આ બાબતે કચ્છ ખાવડાના લોકો પોતાની ફરજ સમજી, પોતાનું કામ સમજી, દરેક વ્યક્તિએ પોતાના સ્વખર્ચે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સર્કલ પાસે પધારજો તારીખ 24/8/2026. અને આપણે પછી ત્યાંથી રેલી સ્વરૂપે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપશું. અને એના પછી જિલ્લા પંચાયતમાં જિલ્લા આરોગ્ય અધિકારી અને આરોગ્ય ચેરમેનને આપણે મળશું અને રજૂઆત કરશું. તો આપણે બધા સૌ સાથે મળી રાજકારણને સાઈડમાં રાખી, ભાજપ કોંગ્રેસને સાઈડમાં રાખી અને આપણે આપણા હક માટે, ખાવડાના લોકો માટે, ખાવડાની બહેનો માટે આપણે લડત ચલાવીએ અને સારું આરોગ્ય મળે એ માટે આપણે મહેનત કરીએ. તો આવો સૌ સાથે મળી આવેદનપત્રમાં જોડાઈએ. જય હિન્દ, જય ભીમ, જય સંવિધાન.